4 સપ્ટેમ્બરથી આજવાના ઉપરવાસમાં અને વડોદરા શહેરી વિસ્તારમાં વરસાદ વરસતો હતો. આથી 5 તારીખે જ્યારે 9 વાગે દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે 213.46નું લેવલ આજવા સરોવરનું હતું. ત્યારબાદ 213.35 ફૂટનું લેવલ થતાં આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા અને રાત્રે 10 વાગે પાછા ફરી ખોલ્યા. પરંતુ ત્યાર પછી પણ વરસાદ વરસતા આજવાનું લેવલ ક્રમશઃ વધતા 213 ફૂટની ઉપર એટલે કે 213.65 ફૂટની આસપાસ લેવલ પહોંચી ગયું. જોખમ લઈને ચાલુ વરસાદે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી કરીને આજવાની સપાટી 213.66 ફૂટથી ઘટાડીને 212.67 ફૂટ સુધી લાવવાની કોશિશ કરવામાં આવી અને જેના લીધે વિશ્વામિત્રીની સપાટીમાં ક્રમશઃ વધારો થતો ગયો અને વિશ્વામિત્રીની સપાટી 21.65 ફૂટે પહોંચી. ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ હતો અને છતાં દરવાજા ખુલ્લા રાખ્યા અને જ્યારે પહેલું ભયજનક લેવલ કહીએ કે વિશ્વામિત્રી સપાટી કાલા ઘોડા પાસે 21.50 ફૂટ થઈ, ત્યારે એક બોલ્ડ ડિસિઝન લેવામાં આવ્યું કે રાત્રે 1 વાગે 7મી તારીખે દરવાજા બંધ કરવામાં આવ્યા અને ત્યાંથી ઉપરવાસના વરસાદને લીધે આ લેવલ વધતું 213.66 ફૂટ થયું અને વિશ્વામિત્રી નદી દરવાજા બંધ કરવાથી અને તમામ વરસાદ થમી જવાથી ધીરે ક્રમશઃ ડાઉન થતી ગઈ. આજે 4-5 વાગ્યાની આસપાસ વિશ્વામિત્રી નદીનું લેવલ 12 ફૂટ થતાં આજવાના દરવાજા 62 દરવાજા ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને 213.66 ફૂટથી સપાટી ઘટાડી અને લગભગ 213 ફૂટની આસપાસ સ્થિર કરી શકાય. હાલ વિશ્વામિત્રીનું લેવલ કાલા ઘોડા પાસે 12 ફૂટની આસપાસ છે. ઘણો સેફ પીરિયડ છે. આ સેફ પીરિયડનો ઉપયોગ કરી અને આજવા સરોવરને ખાલી કરી જેથી કરીને 1 ફૂટની બફર કેપેસિટી આજવામાં ઊભી કરી શકાય. આથી ભવિષ્યમાં કોઈ હવામાન ખાતાની આગાહી અનુસાર જો વરસાદ આવવાનો હોય તો આપણે સેફ સ્થિતિમાં રહીએ. પહેલાં આજના દિવસે આજવા સરોવર 213 ફૂટ લાવવામાં આવશે અને આવતીકાલે જો જરૂર જણાય તો પ્રતાપપુરા સરોવરને પણ ખાલી કરવાનું આયોજન કરાશે, જેથી બંને સરોવરોની જે રૂલ લેવલ છે એ મેન્ટેન કરી શકાય, પીવાના પાણીની તકલીફ ના પડે અને પૂરનું જોખમ ઊભું ન થાય અને કોઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય. આ તમામ બાબતની કાળજી રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મને લાગે છે કે અત્યારે ઘણો સેફ પીરિયડ છે અને વરસાદ બંધ થઈ જવાથી તમામ નાગરિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે અને પૂરની કપરી પરિસ્થિતિમાંથી આપણે સૌ ઉગરી ગયા છે. તમામ નાગરિકો એ ભયમુક્ત થઈ જવાની જરૂર છે. કોઈ જાતનો પેનિક થવાની જરૂર નથી.